આજે મારે તમારી સાથે કોઈ સમાચાર શેર નથી કરવા, પણ એક ખૂબ ગંભીર વિષય ઉપર ખુલ્લી ચર્ચા કરવી છે, પત્રકારત્વની. તમે જ મને કહો, પત્રકારત્વ એટલે કે જર્નાલિઝમનો અસલી અર્થ શું થાય? સિસ્ટમને સખાત સવાલો કરવા, જનતાનો અવાજ બનવું અને સત્ય સામે લાવવું, બરાબર ને? આપણે વર્ષોથી આ જ વ્યાખ્યા સાંભળતા આવ્યા છીએ. પણ વિચારો, જો કોઈ પત્રકાર માત્ર સનસનાટી ફેલાવવા માટે, લાઇમલાઇટમાં આવવા માટે અને પોતાના કોઈ પર્સનલ એજન્ડાને પૂરો કરવા માટે દેશના વડાપ્રધાન સાથે બદતમીજી કરવા લાગે, નિયમો તોડવા લાગે, તો તમે તેને પત્રકારત્વ કહેશો? તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થયો છે, જેમાં નોર્વેની એક કહેવાતી પત્રકારે પીએમ મોદી સાથે આવું જ કંઈ કર્યું છે. અને સૌથી દંભી વાત ખબર છે શું છે? આ આખી ઘટના પછી આપણી જે લિબરલ મીડિયા ઇકોસિસ્ટમ છે એ તેને ક્રાંતિકારી પત્રકાર સાબિત કરવા મંડી પડી છે. પણ આજે આપણે આ વિડીયોમાં કોઈ પણ જાતની શરમ વગર એક્સપોઝ કરીશું કે અસલી જર્નાલિઝમ અને સસ્તી પબ્લિસિટી વચ્ચે શું તફાવત છે. આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે હું એવી વિગતો તમારી સામે લાવવાનો છું જે લિબરલ મીડિયા સતત છુપાવી રહ્યું છે. ચાલો પહેલાં એ સમજીએ કે ખરેખર ત્યાં ગ્રાઉન્ડ ઉપર શું થયું હતું. લિબરલ મીડિયાએ તમને એવું ચિત્ર બતાવ્યું છે જાણે પીએમ મોદી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને ત્યાં આ બહાદુર પત્રકારે આકરો સવાલ પૂછ્યો અને પીએમ મોદી ભાગી ગયા. પરંતુ મિત્રો, આ સદંતર જૂઠ છે. સત્ય સાવ જ અલગ છે. વાસ્તવમાં પીએમ નરેન્દ્ર મોદી પોતાના નોર્વે પ્રવાસ દરમિયાન એક સત્તાવાર જોઈન્ટ બ્રીફિંગ આપી રહ્યા હતા. હવે જેઓ મીડિયાની ટર્મિનોલોજી નથી જાણતા તેમને કહી દઉં કે જોઈન્ટ બ્રીફિંગ અને પ્રેસ કોન્ફરન્સ એ બંનેમાં જમીન આસમાનનો તફાવત હોય છે. પ્રોટોકોલ અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ આ જોઈન્ટ બ્રીફિંગમાં સવાલ જવાબનો કોઈ અવકાશ નહોતો અને આ વાત ત્યાં હાજર રહેલા તમામ પત્રકારોને પહેલેથી જ સ્પષ્ટપણે જણાવી દેવામાં આવી હતી. પરંતુ નોર્વેની એ પત્રકારનો હેતુ સવાલ પૂછીને જવાબ મેળવવાનો હતો જ નહીં. તેનો હેતુ હતો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર હોબાળો કરવો અને પોતે લાઇમલાઇટમાં આવી જવું. એટલે જ નિયમો અને ઇન્ટરનેશનલ પ્રોટોકોલની એસી તેસી કરીને તે પીએમ મોદી સામે બૂમો પાડવા લાગી, જેને મીડિયાની ભાષામાં હેકલિંગ કહેવાય છે અને આપણે સામાન્ય ગુજરાતી ભાષામાં તેને અવળચંડાઈ પણ કહી શકીએ. પરંતુ સત્ય તો ત્યારે સામે આવ્યું જ્યારે પાછળથી એક ઇન્ટરવ્યૂમાં ખુદ એ પત્રકારે સત્તાવાર ખુલાસો કરવો પડ્યો હતો કે હા, એ કાર્યક્રમમાં સવાલ જવાબની કોઈ પરવાનગી હતી જ નહીં અને આ નિયમ પહેલેથી જ નક્કી હતા. વિચાર તો કરો, તે જાણતી હતી કે આ જોઈન્ટ બ્રીફિંગ હતી અને ત્યાં સવાલ જવાબને કોઈ અવકાશ નહોતો, તો પણ તેણે આ આખું નાટક કર્યું. એટલે જ મારે કહેવું પડશે કે વોટ સી ડીડ ઇઝ નોટ જર્નાલિઝમ. આ પિત્તળ પત્રકારત્વ હતું, જ્યાં માત્ર ભારત વિરોધી એજન્ડા પૂરો કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પણ સૌથી શરમજનક વાત તો હવે આવે છે મિત્રો. નોર્વેજિયન પત્રકારે પ્રોટોકોલ તોડીને ભારતને બદનામ કરવાનું કામ કર્યું, પણ આપણા દેશના અને ખાસ કરીને ગુજરાતના જ અમુક મોદી દ્વેષી પત્રકારો સોશિયલ મીડિયા પર તેના કસીદા પઢવા લાગ્યા. જાણે એણે કોઈ બહુ મોટી જંગ જીતી લીધી હોય એમ તેને હીરો સાબિત કરવા માટે આ આખી ગેંગ મેદાને પડી ગઈ. તમે સોશિયલ મીડિયા ઉપર જુઓ, ગુજરાતના કેટલાક સો કોલ પત્રકારો કે જે હવે માત્ર યુટ્યુબરો થઈને રહી ગયા છે, તેઓ ટ્વીટ પર ટ્વીટ કરીને ભારતને નીચું દેખાડવાના ધંધા ઉપર ઉતરી આવ્યા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ભારતના જ રાષ્ટ્રપ્રેમી મીડિયા અને રાષ્ટ્રવાદી પત્રકારોએ આ નોર્વેજિયન પત્રકારના એજન્ડા અને તેના જુઠ્ઠાણાને ખુલ્લું પાડ્યું. ત્યારે ગુજરાતના આ લિબરલ પત્રકારો ઉકળી ઉઠ્યા. તેમણે એ રાષ્ટ્રવાદી પત્રકારોને લેપડોગ અને ગોદી મીડિયા કહીને જાહેરમાં ભાંડવાનું શરૂ કરી દીધું. વાહ ભાઈ વાહ! એટલે કોઈ વિદેશી પત્રકાર ઇન્ટરનેશનલ પ્રોટોકોલ તોડીને આપણા દેશના પીએમ સાથે બદતમીજી કરે ત્યારે એ તમારા માટે ક્રાંતિ છે, અને જો ભારતનો કોઈ પત્રકાર એ વિદેશી એજન્ડાનો પર્દાફાશ કરે તો એ તમારા માટે લેપડોગ થઈ ગયા. આ ડબલ સ્ટાન્ડર્ડ અને નફટાઈ નથી તો બીજું શું છે? મિત્રો, આ પત્રકારો હવે ન્યૂઝ રિપોર્ટિંગ નથી કરતા, તેઓ એજન્ડા એક્ટિવિઝમ કરે છે. તેમનો હેતુ ગ્રાઉન્ડ રિયાલિટી બતાવવાનો નથી હોતો. તેમનો એક જ ટાર્ગેટ હોય છે, નરેન્દ્ર મોદી અને ભારતની છબી વૈશ્વિક સ્તરે કઈ રીતે ખરાબ કરવી. આ માટે તેઓ વિદેશી મીડિયા હાઉસ અને ભારત વિરોધી ટૂલકીટના ઇશારે કામ કરવા પણ તૈયાર થઈ જાય છે. જ્યારે કોઈ પત્રકાર પૂર્વગ્રહ રાખીને કેમેરાની સામે આવે છે ત્યારે તેના મોઢામાંથી સવાલો નહીં પણ પ્રોપેગેન્ડા જ નીકળે છે. પત્રકારત્વમાં ન્યુટ્રાલિટી અને સભ્યતા ખૂબ જરૂરી હોય છે. તમે સખતમાં સખત સવાલ પણ મર્યાદામાં રહીને પૂછી જ શકો છો. ભારતના ઇતિહાસમાં એવા અનેક મહાન પત્રકારો થઈ ગયા જેમણે પોતાના ધારદાર સવાલોથી સરકારો હલાવી દીધી, પણ ક્યારેય ઇન્ટરનેશનલ પ્રોટોકોલ તોડીને દેશની આબરૂનો તમાશો નથી કર્યો.
પરંતુ આજની આ નવી બ્રીડ, જેને ડિજિટલ ભીખ અને સોશિયલ મીડિયાના વ્યૂઝ સિવાય કશાયમાં રસ નથી, તે પત્રકારત્વના નામે લોકશાહીનું મજાક ઉડાવી રહી છે. આજે અમે મીડિયા જગતની અંદરના આ સડાને તમારી સમક્ષ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે સમય આવી ગયો છે કે દર્શકો તરીકે તમારે પણ આ તફાવત સમજવો પડશે. જે પત્રકારો પોતાને લાઇમલાઇટમાં રાખવા માટે નિયમો તોડીને ન્યૂઝ બનાવી રહ્યા છે અને આપણા દેશના જે પત્રકારો વિદેશી એજન્ડા માટે તાળીઓ વગાડી રહ્યા છે, તેમને તમારે નકારવા પડશે. પત્રકારત્વ જનતા માટે હોવું જોઈએ, દેશ માટે હોવું જોઈએ, કોઈ પત્રકારના પર્સનલ PR સ્ટન્ટ કે પછી વિદેશી એજન્ડાને સંતોષવા માટે નહીં. હવે હું આ સવાલ તમારા ઉપર છોડું છું. નોર્વેજિયન પત્રકારની બદતમીજી અને તેને ક્રાંતિકારી બતાવતા ગુજરાતના પત્રકારોની હરકત પર તમારે શું કહેવું છે? શું આ સાચું પત્રકારત્વ છે કે પછી ભારત દ્વેષનો નવો કિમિયો? કોઈ પણ શરમ રાખ્યા વગર કમેન્ટ બોક્સમાં તમારી રાય લખો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. જય હિન્દ.